वै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च कठोपनिषद अध्याय बीजो सारो तो बीजा अध्याय में प्रवेशिका पहलो अध्याय बीजी वल्ली बीजो वल्ले में कयो मंत्र 20मो कठोपनिषद पहलो अध्याय बीजी वल्ली 20मो मंत्र। આ બધા મંત્રોની અંદર હવે આત્માનું વર્ણન શરૂ થયું 18મા મંત્રથી। 18મા મંત્રમાં આત્મા વિશે જે વર્ણન શરૂ થયું એ મુખ્ય વિષય છે શાસ્ત્રનો, વેદનો, એટલે કે આત્મતત્વનું જ્ઞાન। જેટલા ઉપનિષદ છે, ભગવદ્ ગીતા છે, અને ક્યાંય પણ જે જિજ્ઞાસુ છે, ભલે કદાચ ઉપનિષદમાં તો એનું સ્થાન ના હોય, ઉપનિષદમાં જે હતા તે હતા જિજ્ઞાસુઓ શિષ્યો, પણ એ સમયથી શરૂ કરીને અત્યાર સુધીમાં અને ભવિષ્યમાં પણ જેટલા પણ જિજ્ઞાસુઓ મુમુક્ષુઓ જે ખરા હૃદયથી હવે આત્મતત્વને જાણવા ઈચ્છે છે, મોક્ષને ઈચ્છે છે, દુઃખને તરી જવા ઈચ્છે છે, શોકને તરી જવા ઈચ્છે છે, બંધનમાંથી મુક્ત થવા ઈચ્છે છે, અને જ્યારે હવે એની ઈચ્છા પરમાત્માને જાણવાની છે ત્યારે આ જ એકમાત્ર ઉપદેશ છે। આ ઉપદેશમાં કોઈ પરિવર્તન નથી। એનું નામ છે સનાતન। સનાતનનો અર્થ ખબર હોય ને, સનાતન ધર્મ એટલે શું? આમાંથી જન્મે છે સનાતન ધર્મ, કારણ કે આપણો ધર્મ આના આધારે છે, સનાતન વસ્તુને આધારે, એટલે એમાં ક્યારેય કોઈ પરિવર્તન કે કોઈ વિકારને સ્થાન નથી। આત્મતત્વ કોઈ પણ યુગમાં કોઈ પણ સમયે એક સમાન આવું જ રહે, એમાં કોઈ પરિવર્તન આવે જ નહીં। એટલે એ જ ઉપદેશ આપણને કામમાં આવે, જે એ સમયના શિષ્યોને કામમાં આવ્યો। જેમ કે નારદ મુનિ, એમની પણ ઈચ્છા કેવી હતી? આત્મવિદ શોકમ તરતી, એવું એણે કહ્યું કે મેં સાંભળ્યું છે કે જેને આત્માનું જ્ઞાન છે શોકને તરી જાય છે, માટે ભગવાન અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યા, કે તમે મને આત્માનો ઉપદેશ આપો, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપો। કેમ? તો કે મારે શોકને તરી જવું છે। શોકસ્ય પારયતુ મામ, એ ભગવાન તમે મને શોકમાંથી મુક્ત કરાવો। હવે આવી ઈચ્છા નચિકેતાને આ જ ઈચ્છા છે। અન્યત્ર ધર્માદ અન્યત્ર અધર્માદ કૃતાકૃતાચ્ચ, આ બધું બહુ બધું સરસ નચિકેતા સમજી ગયો કે ભાઈ આવું કોઈ તત્વ છે કે જેને ધર્મ અધર્મ સાથે પણ સંબંધ નથી, ધર્મ અધર્મથી પણ પર છે, રસ્તો તો ત્યાંથી જ છે, ધર્મથી જ રસ્તો જાય છે, પણ છતાંય ધર્મથી પર છે, એટલે અધર્મથી તો પર હોય જ, કાર્યકારણથી પર છે, પછી ત્રીજા શેનાથી પર છે? હા, ભૂત ભવિષ્ય, વેરી ગુડ,
વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, ભૂત ભવિષ્ય આ બધાથી પણ જે પર છે. ભૂત અને ભવિષ્ય હોય તો જ વર્તમાન નક્કી થાય, વર્તમાન નક્કી થાય તો જ ભૂત અને ભવિષ્ય નક્કી થાય. વર્તમાન જ નક્કી નથી તે કરી શકાતો. એટલે કે છતાંય આપણે એને મહત્ત્વ આપીએ છીએ. જ્યારે આ તત્વ એવું છે કે એને કાળ, જે કાળથી પણ પર છે. અને એ પરમ સત્ય એ જ આપણા હૃદયમાં સ્ફુરી રહ્યું છે સહજ રૂપે, સ્વયં પ્રકાશ રૂપે. એ જ આપણું સત્ય છે, એ જ આત્મા છે. અને જો આપણે એને જાણી લઈએ, આપણું ધ્યાન એના તરફ જાય, એમાં રસ પડે અને જાણી લઈએ, જાણવું એનું નામ જ મોક્ષ, એનું નામ જ મોક્ષ. બીજું કશું કરવાનું નથી. એ જે પરમ પવિત્ર, પૂર્ણ, એક અદ્વય આવું જે તત્વ છે, જે સ્વયં પ્રકાશ છે, એ દરેકના હૃદયમાં, દરેકની બુદ્ધિમાં સ્ફુરી જ રહ્યું છે. પણ આપણને નવરાશ નથી, ભાઈ આપણે ફુરસદ નથી એની સામે જોવાની. આપણી કમ્પ્લેન હોય આપણા સ્વજનો માટે કે કોઈને મારા માટે સમય નથી, ઘરમાં બધા બિઝી છે. આજકાલ પડોશીઓ તો કે પોતાનામાં વ્યસ્ત છે, કોઈને કોઈના માટે સમય નથી, એટલા વ્યસ્ત છે બધા. ચાલો ઠીક છે, બીજા માટે સમય ના હોય, પણ આપણને કોના માટે સમય નથી? આપણા માટે. બહુ દુઃખની, દુર્ભાગ્યની વાત છે કે આપણને આપણા માટે સમય નથી. એટલે ક્યારેક તો શીખવું પડશે, આ જન્મમાં, નહીં તો પછીના જન્મમાં, કે હું ક્યારે મારા માટે રસો. પછીના જન્મની કોઈ ખાતરી નથી, પણ તકલીફ એ છે પછીના જન્મમાં મનુષ્ય બનીશું એવી કોઈ ખાતરી નથી. એટલે અત્યારે જે તક મળી છે એનો ઉપયોગ કરવાની જરૂર છે. પણ એ વિષય હવે આ મંત્રોમાં એની ચર્ચા ચાલી રહી છે. એ વિષય એટલો સૂક્ષ્મ છે એટલે આપણને ઘણું બધું આલંબન લેવાનું કહું કે જીવન કેવી રીતે જીવવું, કેવી રીતે આપણું વ્યક્તિત્વ બદલવું, કેવી વિચારધારા બદલવી, કેવા આપણા રસના વિષયો ધીરે 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 સૂક્ષ્મ બનતા જાય. અને જ્યારે વિષય સૂક્ષ્મ બને આપણા રસનો, આપણી બુદ્ધિમાં મહત્ત્વનો વિષય જ્યારે આત્મા બને, જે અત્યંત સૂક્ષ્મ છે, ત્યારે જેટલી જેટલી સ્થૂળ વસ્તુઓ છે જગતમાં, એ બધું આપોઆપ ગૌણ થતું જાય. આપણા માટે એ બધું કેમ છૂટતું નથી, કે કેમ એનું મહત્ત્વ ઘટતું નથી? કારણ કે સૂક્ષ્મ વસ્તુને આપણે સમજી શકતા નથી. અને પેલી સ્થૂળ વસ્તુ છે ને, ખરેખર સ્થૂળ વસ્તુને સમજવી તો સરળ હોય ને, ભલે સૂક્ષ્મ ના સમજાય, સ્થૂળ વસ્તુ તો સમજાઈ જવી જોઈએ. ઘણીવાર આપણે એટલી મોંઘી મોંઘી વસ્તુઓ આમ દેખાદેખીથી કે જાક જમાળથી આકર્ષાઈને બધી લઈ આવીએ, અને એ જમાનામાં એનું બહુ મહત્ત્વ હોય. પછી બધે ઘેર ઘેર એ વસ્તુ જોવા મળે એટલે એનું મૂલ્ય કંઈ ના રહે. ભાઈ આ તો ઠીક છે, જોઈ લીધું, ખબર પડી ગઈ આનો શું સ્વરૂપ છે ખરેખર. એવી કે મહાન વસ્તુ આ નથી. તે સ્થૂળ વસ્તુનો સ્વભાવ જણાઈ ગયો, જણાય છે કે નહીં? આવી જગતમાં, જીવનમાં, દરેકના જીવનમાં આવી સ્થૂળ વસ્તુઓ જે જણાઈ ગઈ, જે સામાન્ય બની ગઈ, એવી કેટલી બધી વસ્તુઓ છે. એટલે સ્થૂળ વસ્તુને તો બહુ જલ્દીથી સમજી શકાય ખરેખર. સ્થૂળ વસ્તુ પોતાનો સ્વભાવે પ્રગટ કરે છે. ક્યાંથી શરૂ કરીને સ્થૂળ વસ્તુ, પહેરવા ઓઢવાનું, ખાવા પીવાનું, બીજા વિષયો તો ખરા, પણ આપણું શરીર પણ કેવું છે? સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? સૂક્ષ્મ હોય તો મુશ્કેલી થઈ જાય, ભૂત પ્રેતની યોનિમાં આવીએ. સ્થૂળ છે, આપણે બધાને દેખાઈએ છીએ, આપણે બધાને દેખાય છે ને આપણે આપણને જોઈ શકીએ છીએ. શું જોઈ શકીએ છીએ? કે આ વજન વધી ગયું, ક્યાં તો ઘટી ગયું, કે આ રંગ જતો રહ્યો, કાળા પડવા માંડ્યા, કરચલીઓ પડવા માંડી. શિયાળામાં તો રોજ ખબર પડે કે શું કરીએ કે આ પેલું ના થાય, ચામડી ફાટી ના જાય, તો ફાટી જાય. રોજ રોજ તમે મસાજ કરાવો, તેલ લગાડો, ફલાણું લગાડો, ક્રીમ લગાડો, બધી વસ્તુઓ પોતાનું સ્વરૂપ જણાવે જ છે. કેટલા દિવસે વાળ કાળા કરવા પડે છે? કારણ કે મોહ છૂટતો નથી. હવે સફેદ તો સફેદ, એ સ્વીકારાતું નથી, કેવા લાગશું? એટલે આપણે એ કર્યા કરીએ. આમ દરેક વસ્તુ, સ્થૂળ વસ્તુ સાથે આપણે સતત વ્યવહાર કરીએ છીએ, જેમાં જેને હું કહું છું શરીરે આવી ગયું, તો એને તો સમજી જ શકાય છે ને. કઈ રીતે સમજી શકાય? કે એની અંદર સતત વિકાર આવે છે, એ વસ્તુ બદલાયા કરે છે, એ વસ્તુ કાયમી નથી, અને જઈ જ રહી છે, અને જવાની જ છે, એ પણ ખબર છે. તો છોડવી સહેલી હોય કે ના હોય?
છોડવી સહેલી હોય કે નહીં? કારણ કે આપણને શેમાં રસ છે? નિત્યમાં કે અનિત્યમાં? નિત્યમાં. નિત્ય વસ્તુને શોધી રહ્યા છે. ખરેખર નિત્યમાં રસ છે એટલે શું? નિત્ય સુખમાં રસ છે. બાકી નિત્ય તો આત્મા છે, એવા આત્મામાં રસ નથી. આત્મા નિત્ય છે એટલે આત્મામાં રસ નથી. આત્મામાં આમે રસ નથી કોઈ નહીં. રસ શેમાં છે મને કહો? દરેક જીવને રસ શેમાં છે? રસમાં રસ છે. કેરીના રસમાં નહીં, શેરડીના રસમાં નહીં, રસમાં રસ છે. આનંદ રસ, પ્રેમ રસ. બ્રહ્માનંદજી એના ભજનમાં ગાતા હોય, બ્રહ્માનંદના સ્વામી રે સુધા રસ પાઓ ને વાલા. બ્રહ્માનંદના સ્વામી રે પ્રેમ સુધા રસ પાઓ ને વાલા. કયો જીવ એવો હોય જેને આ અમૃતમાં રસ ના હોય? હવે એ જ રસ છે, પ્રેમ તમે કહો, પ્રેમ રસ કહો, સુખ રસ કહો, આનંદ રસ કહો, મુક્તિનો રસ કહો કે શાંતિનો રસ કહો, એ એક જ ખરેખર છે. અને રસો વૈ સહ, આ રસ સ્વભાવ કોનો છે? આત્માનો. રસ આત્માનો સ્વભાવ છે એટલે આપણને આત્મામાં રસ છે. નિત્ય સુખ, નિત્ય આનંદ એ નિત્ય જેનો ધર્મ છે એવા આત્માનો સ્વભાવ છે એટલે આત્મામાં રસ છે. બાકી કોઈને આત્મામાં કે પરમાત્મામાં રસ ના પડે. આત્મા એટલે જ પરમાત્મા. પરમાત્મા આત્માથી ભિન્ન ના હોઈ શકે. એટલે જીવને ખરેખર આમાં જ રસ છે. હવે જે નિત્ય રસ, નિત્ય સુખમાં રસ છે, તો પછી આ જેમાંથી હું સુખ શોધું છું એ બધી વસ્તુઓ કેવી છે? સ્થૂળ. રોજ મને ખબર પડે છે કે આમાં કંઈ ભલીવાર નથી, પણ તોય આપણે એને મહત્વ આપીએ છીએ, પકડી રાખીએ છીએ બુદ્ધિથી. અને ત્યાં સુધી કે તો હું પાછી આવું શરીર. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી કેવી રીતે વર્ણન કરે છે કે તમે કલ્પના કરો કે આ શરીરમાં શું શું ભર્યું છે, અને તમે પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નથી. પોસ્ટમોર્ટમ કરીએ તોય સમજાય, પણ તમે વિચાર કરો કે આ શરીરની અંદર જેટલું જેટલું ભર્યું છે એને એક બકેટમાં નાખતા જાઓ. એકમાં એકલા હાડકાં નાખો, એકમાં સ્નાયુઓ નાખો, એકમાં ચામડી નાખો, એકમાં લોહી નાખો, માંસ નાખો, મજ્જા નાખો, મળમૂત્ર નાખો, તો આ બધું શેમાં ભર્યું છે? આ જ છે ને. આમાંની 12 વસ્તુ જો હોય બકેટમાં તો તમે હું કહેવાના છો? આપણે સામે જોઈ પણ ના શકીએ. આ વાળ આમ પડ્યો હોય અને થાળીમાં જરાક આવે, રામ રામ રામ. નખ, એકે વસ્તુ આપણને ગમે નહીં. અને છતાંય હું તો કહીએ જ છે. જ્યારે મારી આ શરીરની સાથે જોડાયેલું ત્યારે એને હું કહું છું. વિચાર નથી કર્યો કે જેને હું કહું છું એની અંદર તો આ બધું ભર્યું છે, તો એ આત્મા ના હોઈ શકે. તો વિચારીએ તો સ્થૂળ વસ્તુઓ માટેનો આદર ઘટતો જાય અને શેનો આદર વધે? સૂક્ષ્મ વસ્તુ. એટલે આમ તકલીફ ક્યાં છે ખબર છે? આ બધું કામ ક્યાં થાય છે? કોના દ્વારા કરવાનું છે? બુદ્ધિમાં. એ તમે મને ના કહેશો, એ ના કહેશો. એ બધું હું કરું, પણ તમે મને વિચારવાનું કહો, ચિંતન કરવાનું કહો, એ મારાથી નહીં થાય. આ અમુક વડીલોને છે ને આપણે મોબાઈલનું કહીએ ને કે ભાઈ તમે આમાં લિંક ખોલો અને જીતસી મીટ તમે ઓપન કરો અને પછી તમે એપ્લાય કરો વોટેવર, અને પછી તમને મિટિંગમાં, એ મને નહીં ફાવે. આમ આપણને એવું થઈ ગયું આ બધા ફોન અમને નહીં ફાવે. પેલું દબાવવાનું હોય ને ખાલી એટલું માંડ માંડ ફાવે. એ નંબર જોડતા ના આવડે. એમાં પેલા દીકરાઓ કરી આપે, એક નંબર કરવાનો તારે બસ, એટલે મને જ લાગશે ઇઝી. એટલે જરાય સ્વાભાવિક છે, આમાં કે આપણે કોઈનો દોષ નથી કર્યા, પણ આપણી વૃત્તિ કેવી બનતી જાય, મગજથી કંઈ પણ કરવાનું આવે નથી ગમતું. અને આ સત્સંગ, આપણા સત્સંગમાં શું હોય, તમે આમ એક ઘણું એમ થાય કે એક જોક મારી લઈએ. હા તો ખરું, આપણા સત્સંગમાં અઘરું પડી જાય. એક વાક્ય ગયું એટલે આખી લિંક જતી રહે. તાળીઓ પાડવાની હોય, અમે સરસ ભજન ગવડાવવાના હોય તો બધાય ગાશે, એ બહુ મજા આવશે. કથા હોય તો મજા આવશે. પણ આમાં કેમ કંટાળો આવે? કેમ કંટાળો આવે?
મારી બુદ્ધિને મારે કામે લગાડવી પડે. એ નહીં ફાવે, એ ન ફાવે. બસ ત્યાં આપણે પાછા પડીએ છીએ. ટેવ નથી ને, એટલે અઘરા અઘરા કામની ટેવ છે. ઘણા લોકોને બાજરી રોટલા બનાવતા ના આવડે, પણ ઘણા બધા લોકોને તો આહા રોટલા બનાવવા એટલે શું, 15 માણસે રસોઈ બનાવી એટલે શું, કોણ 70 માણસે રસોઈ બનાવી આપે. એક્સપર્ટ આપણા માટે અઘરું છે, પણ એ બધામાં માહિર, એ બધાનો અભ્યાસ છે. એટલે નથી આવડતું એવું નહીં, બધું આવડે છે, પણ આ વિચારવાનું કામ આવે. આમ કરવા ટેવાયેલા છીએ શરીરથી, બોલવાથી, વાણીથી, એ બધા સ્તરે આપણે પઠ્ઠા છીએ. પણ બુદ્ધિના સ્તરે જ્યારે કામ કરવાનું આવે ત્યારે આપણી પાસે સામર્થ્ય નથી. વેદાંતના સત્સંગમાં આ મોટી તકલીફ છે. પણ આ વેદાંતનો સત્સંગ એવું છે કે એકલો વક્તા કામ કરે, બોલે, એનાથી થાય એવું નથી. શ્રોતાએ પણ એટલું જ કામ કરવું પડે. તર્ક સાથે કામ થતું હોય, આપણી બુદ્ધિને કેળવણી મળતી હોય, માત્ર શ્રવણ નથી હોતું, આપણી બુદ્ધિ કેળવાય છે, વિચારધારા શીખે છે, વિચારવાનું શીખે છે આપણી બુદ્ધિ. કારણ કે આપણી બુદ્ધિ સંસારને વિચારવાનું ટેવાયેલી છે, સંસારની વસ્તુઓનું. પણ સંસારથી જે પર છે આત્મતત્વ, એ દિશામાં વિચાર કરવા આપણી બુદ્ધિ ટેવાયેલી નથી. એટલે બહુ બધું શીખવાડ્યું આગળ. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી શંકરાચાર્ય ત્યાંથી શીખવાડે. આ ઉપનિષદમાં આપણને આલંબન લેતા શીખવાડ્યું. શેનું આલંબન લેતા શીખવાડ્યું? ઓમકારનું. એટલે જેમ જેમ આપણે આ આત્માની નજીક જઈએ, ઓમકારનું આલંબન લઈને સૂક્ષ્મ વસ્તુમાં રસ લેતા જઈએ, રસ લેવાની વાત છે, રસ લેતા જઈએ અને એમાં લાગેલા રહીએ, તો પછી જે સ્થૂળ વસ્તુઓ છે, જે કહી જ રહી છે કે અમે નકામા છીએ, અમે નાશવંત છીએ, અમારામાં સુખ આપવાનું સામર્થ્ય નથી, દરેક વસ્તુ કહી રહી છે કે નથી કહી રહી? દરેક વસ્તુ કહી રહી છે કે હું જડ છું, મારામાં સુખ આપવાનું સામર્થ્ય નથી, હું વિકારી છું, હું નાશવંત છું, તું મારો આશ્રય ન લે. ચલો જડ વસ્તુઓ તો જવા દો, સગાવાલા નથી કહેતા, સ્વજનો નથી કહેતા, શીખવાડતા નથી. એમ ના કે તમે મારા પર આશ્રિત ના રહો, એવું નહીં. પણ એમના વ્યવહારથી અથવા તો ભગવાનની યોજનાથી આપણો સાથ છોડીને જતા રહેતા હોય, તો એ બધા શું શીખવી રહ્યા છે? કે તમે મારા ઉપર આશ્રિત ના થાઓ, અમે આવા જ છીએ, અમે કાયમ માટે નથી. તમારી સાથે હોઈએ તોય શું, ન હોઈએ તોય શું, તમને જે પ્રકારના સુખ શાંતિ જોઈએ છે અમે તમને ના આપી શકીએ, અમને જે સુખ શાંતિ જોઈએ છે તમે ના આપી શકો. ઉપયોગી થઈ શકો, પણ જે પ્રેમ, જે સુખ શાંતિ જોઈએ છે એ તો આપવાનું સામર્થ્ય અમારામાં નથી. આવું બધું જ બધી જ જગ્યાએથી આ શીખી શકાય એવું છે, જાણકારી મળે એમ છે. પણ અંદર જે નિર્ણયો છે કે ભાઈ આ મારા છે, હું એમનો છું કે હું એમની છું, અને આ જ મારો આધાર છે, આ જ મારા જીવનનું પરમ સત્ય છે, આના વગર મારાથી જીવાય નહીં. આ જે નિર્ણય છે ને, બસ એ જ આપણને કશું આગળ વધવા દેતો નથી. કારણ કે ઇન્સિક્યોરિટી ફીલ થાય ને, કે થોડું તમારું જીવન કેવું હોય. એટલે આપણને એમ કે વિચારવાથી મારે છોડી દેવાની વાત કરતા હશે. છોડવાની વસ્તુ નથી, કોઈ કશું છોડી શકે એમ નથી. આ બધું ભલે આમ નામ રહ્યું, જે વ્યવસ્થા જીવવા માટે છે એ પરફેક્ટ છે, જોઈએ જ, પણ સત્ય વસ્તુ જેવી છે એવી હું શીખું, જાણું. અનાત્મા કઈ વસ્તુ છે, અનિત્ય કઈ વસ્તુ છે, જડ કઈ વસ્તુ છે, એ હું જોઉં અને ત્યાંથી સુખ મળવાની સંભાવના નથી એ શીખું. શીખવું એનું વૈરાગ્ય, છોડવું એનું વૈરાગ્ય નથી, મોં ફેરવી લેવું એનું વૈરાગ્ય નથી, પણ શીખવું, જે વસ્તુ જેવી છે એવી શીખવી અને એ પ્રમાણે એને મહત્વ આપવું એનું વૈરાગ્ય છે. તો કઈ વસ્તુ એવી છે કે જેને આપણે છોડી પણ ના શકીએ, જે વસ્તુ અત્યંત મહત્વની છે, જ્યાંથી સુખ મળવાની સંભાવના છે, ભલે મને અનુભવ ના હોય પણ શાસ્ત્ર કહે છે, ગુરુઓ કહે છે. અને બુદ્ધિથી વિચારું તો સમજી શકાય કે મને સુષુપ્તિમાં
મારું જેને કહું એવું કોઈ જ નથી, છતાંય મને સુખ મળે છે. તો એ ક્યાંથી મળે છે? ઊંઘી જઈએ ત્યારે સુખ શાંતિનો અનુભવ થાય છે. તો એ કોને કારણે થાય છે? ત્યાં કોણ છે? આપણું કોઈ જ નથી. હો, તમે એમ કહેશો ના ના હું તો આલિશાન મકાનમાં છું ને બધી સગવડતા છે ને, તો ફૂટપાથ ઉપર સૂઈ જનારને એટલું જ સુખ મળે છે. જેણે અનેક પ્રશ્નો જીવનમાં છે, સમસ્યા છે, એ ઊંઘી જાય તો એને સુખ મળે છે. જેને પ્રશ્નો નથી એને સુખ મળે. તો એ સુખ આવે છે ક્યાંથી? ક્યાંથી આવતું હશે? જે સૂઈ જાય છે એને જ સુખ મળે છે પાછું. એટલે એના સુખનું નિમિત્ત એ પોતે જ છે. એટલે આપણી પાસે કોઈક વસ્તુ એવી છે, કોઈક તત્વ એવું છે કે જે સુખથી ભરપૂર છે. આપણી જ પાસે ખજાનો છે. આપણને એની કોઈ કિંમત નથી. હમણાં જો તમને મારા કોઈ સ્વભાવની કિંમત ના હોય, હું તમારા માટે કેટલું બધું કામ કરતી હોય એની તમને કિંમત ના હોય, ઘણી બધી રીતે ઉપયોગી થતી હો, ઘરમાં બધાને ઉપયોગી થતા હોય ને, કામ કરતા હોય બિચારા સવારથી સાંજ, આખી જિંદગી પરણીને આવ્યા ત્યારથી બધા કર્તવ્ય કરતા હોય, આ હોય તે હોય, કોઈ કમાઈને લાવતું હોય, તો આ બધાની કદર ના થાય, આપણી કદર ધારો કે કોઈ ના કરે તો કેવી હાલત હોય છે? આ એક જ દુઃખ છે, બીજા ક્યાં કોઈ દુઃખ છે? માણસને રોટી કપડા મકાનનું દુઃખ નથી. કંઈ દુઃખ કયું છે? મારી કદર નથી. કદર નથી એટલે શું? મને જે પ્રેમની અપેક્ષા છે એ પૂરી થતી. તો જુઓ, આપણા આવી કદર કોઈને નથી એટલે આપણને દુઃખ થાય છે. પણ આવા સુખ સ્વરૂપ આત્માની કદર, આપણી જ કદર આપણે કરતા નથી. એની માટે ફરિયાદ છે? એના માટે ફરિયાદ? સંસાર કોને કહેવાય એ સમજી લો બરાબર. સંસાર આટલો જ છે. આ બધું ઘર હોવું, પૈસો હોવો, સંબંધીઓ હોય, સંસાર નથી. સંસાર આટલો જ છે. મારું કોઈ નથી, મને કોઈ સમજતું નથી, મારી કદર નથી, આટલું બધું ઘસાવા છતાં, એટલું બધું કરવા છતાંય મને કોઈ સમજી શક્યો નહીં. આ જે ફરિયાદ છે નામ સંસાર. અને એનું કારણ કયું છે? મને મારી કદર નથી. તમને મારી કદર નથી એ મારા દુઃખનું કારણ નથી. સંસાર એવું માને છે કે દુઃખનું કારણ એ જ છે, એટલે એના અંત આવતો જ નથી દુઃખનો. વિવેકી માટે કઈ સમજ છે? મારા દુઃખનું કારણ કયું છે? મને મારી કદર નથી. સત્ય કઈ વસ્તુ છે? મને મારી કદર નથી. મારી કદર એટલે શું? મારો સ્વભાવ, મારા કર્મો, મારી આવડત, એની કદર મને નથી એની વાત નથી આ. એની કદર હોય કે ના હોય, એની કદર કઈ રીતે કરી શકાય? ધારો કે આપણે બહુ બધું સરસ કામ કરી શકતા હોય, બધાની કેર કરી શકતા હોય, સારું રસોઈ બનાવી શકતા હોઈએ, ઘણાની અંદર ઘણી બધી આવડત હોય, તો એની કદર કેવી રીતે કરી શકાય ખબર છે? આ સત્સંગ શીખીએ છીએ તો શું શીખવા મળે છે આપણને? એના પ્રત્યે આપણી સમજ કેવી હોય? ઈશ્વરે આપેલું છે, સત્સંગમાંથી શીખેલું. પેલું તો સંસારીનું માનવું છે કે મને બધું આવડે છે. એ તો બધા અજ્ઞાન હોય ત્યાં હોય એક પ્રકારનું. પણ સત્સંગમાંથી શું શીખવાનું? કે મારી પાસે જેટલી ઉત્તમ વસ્તુઓ છે એ શું છે? ઈશ્વરનો પ્રસાદ. માની લો કે દેખાવ સારો હોય તો પણ શું? ઈશ્વરનો પ્રસાદ. આરોગ્ય સારું હોય તો પણ શું? અને જેટલી કળાઓ, જે કંઈ આવડત હોય, જે કંઈ આપણી અંદર સામર્થ્ય હોય, સત્સંગમાંથી શું શીખવાનું હોય? આ બધું ઈશ્વરની કૃપા છે. એટલે હું કંઈક છું એ તો જાય જ કે ના જાય? જાય. પણ એ વિવેકી માટે છે. જે સત્સંગ ખરા અર્થમાં સત્સંગ કરતા હોય એને આ બધો લાભ મળે. નહીંતર પછી પહેલાથી આપણે ફૂલાયા કરીએ. હું તો ફૂલાવ ઘણી બધી, પણ તમે મારી સામું જ ના જુઓ, મને માન આપો જ નહીં, તો તરત આઘાત લાગવાનો, તરત દુઃખ. શું કરવાનું? ગમે તેટલી આવડત હોય પણ તમે તમારી કદર કરી જ નહીં એટલે હું દુઃખી. હવે આ ક્યાંની ગણતરી છે મને કહો? બધુંય છે મારી પાસે, ભગવાન બધું આપ્યું, છતાં હું દુઃખી કેમ? તો કે તમે મારી કદર કરતા નથી.
હવે આ સમજ સાચી છે કે ખોટી છે? પણ આખી દુનિયા બધાની સમજ આવી છે તો આપણને કેવું લાગે નહીં કે આપણે કંઈ ખોટું કરીએ છીએ. અને આ સહજ લાગણી છે. પણ આ સંસાર કહેવાય, આટલો જ સંસાર છે. એમાંથી બહાર આવવા માટે આ સત્સંગ છે. સાચી વસ્તુ સમજવા માટે કે ભાઈ જે પણ આપણી અંદર છે એ આપણું સર્જાયેલું નથી. અને બીજા કદર કરે કે ના કરે, મને કદર હોવી જોઈએ. કેમ? તો કે ભગવાને મને આપ્યું છે, ભગવાનનો પ્રસાદ છે, ભગવાનની દયા છે, અને હું એનો ઉપયોગ કરું. નહીં કે હું મોં ચડાવીને ફરું, કે કોઈને મારો લાભ ના આપું, કે સ્વાર્થ માટે જ કરું. જેને પણ જરૂર હોય મારી આ શક્તિઓનો લાભ હું આપી શકું. તો પછી ભક્તિમાં પરિણમે એ બધી વસ્તુઓ, તો સેવામાં પરિણમે. અને અંતે ક્યાં મને આ મંત્રો ક્યારે સમજાય? જ્યારે મને મારા આત્મ સ્વરૂપની કદર હોય ત્યારે. સમજ પડે ને? આત્મ સ્વરૂપની કદર એટલે શું? આત્મ સ્વરૂપની કદર એટલે શું? શું કામ આત્માની કદર? શું કામ આત્માની કદર? મેં લાંબુ ચોડું અત્યાર સુધી એ જ સમજાવ કર્યું, પહેલેથી શરૂ કરીને, કે આત્માની કદર શું કામ. આપણે શેની કદર કરીએ છીએ? સ્થૂળ વસ્તુઓની. સ્થૂળ વસ્તુઓ કેવી છે? સુખ આપી શકે એમ નથી. અને મને જે જોઈએ છે કોનો સ્વભાવ છે? આત્માનો. માટે આત્માની કદર. જે સુખ જોઈએ છે એ સુખનું સ્ત્રોત, સુખનો ખજાનો, આનંદનો ખજાનો એટલે આત્મા. એવા આત્માની કદર આપણને નથી, માટે આપણે ભટકાઈએ છીએ. દર ભટકાઈએ એટલે શું ખબર છે? દર ભટકવું એટલે શું ખબર છે? દર ભટકવું એટલે શું? હે? યસ, બે. પણ આપણા વ્યવહારમાં કયો અર્થ કરીએ? હા હા, ભિખારી પણ. દર ભટકવું એટલે શું? ઘેર ઘેર જઈને જે અમે કરીએ છીએ, ભિક્ષાંદેહી ભટકીએ છીએ. અહીંથી ત્યાં, આ ના પડે તો ત્યાં, ઘર ભટકવું. દર ભટકવું એટલે શું? શેના માટે? સુખ માટે. દર ભટકવું એક અર્થ આ થયો. પણ પછી એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, એટલે એક પછી એક શરીરમાં જવું, અથડાવવું, કૂટાવવું, 84 લાખમાં ફરવું, એને પણ શું કહેવાય? દર ભટકવું. આપણી કથા છે, સમજ પડી ને? ના, અમે તો ક્યાંય, અમે તો ઘરમાં બહુ બધું સરસ છે. મારા દીકરાએ બહુ ઉડાયા, મારા ઘરમાં ખાધે પીધે સુખી, બધી વ્યવસ્થા કરેલી છે. પણ અંદરથી કેવા છીએ? બિચારા. એમનામ દર ભટકો, બિચારા. કોઈક માન આપે તો જ મને કંઈક લાગે જીવવા જેવું, કોઈ કદર કરે તો જ મને એવું લાગે કે જીવવા જેવું છે. કોઈ કરતું નથી કદર. તકલીફ ત્યાં છે, તકલીફ ત્યાં છે. કેટલું બધું જીવનમાં વિચારવાનું છે કે કોઈ કદર કરે તો ક્યાં સુધી કરે, કેટલી કરે, શું કરે તો કદર કરી કહેવાય. પણ પોતાને એક વિચારધારા હોય કે મને બોલાવે, મને પૂછે, મને કોંગ્રેચ્યુલેશન્સ કહે, મારા વખાણ કરે, મને યાદ કરે, અમુક વસ્તુઓ આપે, સાથે લઈ જાય. શું ખબર નહીં કદર કરવી એટલે એની શું વ્યાખ્યા છે. પણ આપણા પ્રશ્નો આટલા જ છે. આ જ જીવને દુઃખ આપનારી વસ્તુ છે. તમે મને કહો કે એમાંથી મુક્ત કઈ રીતે થવાય? આપણે એમ માનીએ છીએ કદર કરે એટલે મુક્ત. બધા એકબીજાને માન આપે, ઠીક છે, વ્યવહાર તો એવો જ હોવો જોઈએ. પણ હવે એવું તો શું કરો તમે? ધારો કે બધા માન આપે, ધ્યાન રાખે, બધું કરે, તો ક્યાં સુધી ધ્યાન રાખે, ક્યાં સુધી કદર કરે? અને આપણે ધરાવાના નથી. તો પછી મને શાંતિ ક્યારે મળશે? મને આનંદ ક્યારે મળશે? ક્યારે મળી શકે? નહીં જ મળે. જગતમાં ક્યાંય આવું થઈ શકે નહીં. આ જવાબ છે? હા પાડે બધા. આ જવાબ છે? નિરાશ થઈને મરી જવાનું છે? એટલા માટે આ સત્સંગ હોય? વાત તો સાચી છે. જગતમાં ક્યાંયથી આપણને આવી કઈ શાંતિ મળવાની નથી. કોઈ બીજું આપણને ઉપયોગી થઈ શકવાનું નથી. એ તો સાચી જ વાત છે. પણ શાંતિ નહીં જ મળે એ વસ્તુ ખોટી છે.
ઉપરથી જીવનમાં એક જ વસ્તુ મળી શકે એમ છે, ખરેખર તો એક જ વસ્તુ મળી શકે એમ છે, અને એ છે શાંતિ, એ છે આનંદ, છે પ્રેમ. આ એક જ મળી શકે એમ છે, બાકી બધું હાથ તાળી આપીને જતું રહેવાનું. આ તો આવું તો કંઈ સાંભળ્યું છે? અમને ક્યારેક તો મળવી જોઈએ ને શાંતિ, કોઈકને તો મળવી જોઈએ ને, કોઈક જન્મમાં તો મળવી જોઈએ ને. ઉપનિષદ એટલે શું? આવી વસ્તુ આપે છે. અને આપણી ઈચ્છા પણ છે, એટલે આપણી ઈચ્છા નિરર્થક નથી. જે શાંતિની ઈચ્છા છે ને, પ્રેમની ઈચ્છા જીવને છે ને, એ બહુ મોટી વિભૂતિ છે, નકામી ઈચ્છા નથી. એ તકલીફ શું છે? આપણે એ દિશામાં કામ કરતા નથી, બસ એક જ તકલીફ છે. એ દિશામાં કામ નથી કરતા, બાકી બધે દોડીએ, બધું કરીએ, ખૂબ મહેનત કરીએ, બધું કરીએ, પણ આ દિશામાં, કારણ કે કોઈને ખબર નથી કે આ દિશામાં કામ કરવા માટે જ મનુષ્યનો જન્મ મળ્યો છે, કોઈને ખબર નથી. એટલે બધા પોતાની દુનિયામાં મસ્ત છે. ક્યારેક તો થશે ને, આટલું કરી લો પછી તો શાંતિ આવશે ને. હમણાં છોકરા નાના છે એટલે કંઈ ઠેકાણું નહીં પડે. છોકરાને મોટા કર્યા, છોકરા મોટા થઈ ગયા, છોકરા સામું જોવા સમય નથી. ના ના, તો એવું જ હોય ને. એટલે આને અહીં મોકલી દો, ને પેલાને ત્યાં મોકલી દો, ને પેલો કોલેજ ગયો, અને પેલો પરદેશ ગયો, અને પેલાનો દીકરો, પછી એના લગ્ન કરી દીધા. બસ હવે હજી તો હવે એના બાળ બચ્ચાને કોણ મોટા કરે, એટલે એની ચિંતા. ફલાણું તો કે એની ચિંતા. કોઈ હજી એ સેટલ નથી થયા, એટલે આપણે સેટલ થઈએ જ નહીં. એમ કરતાં કરતાં 70 વર્ષના થઈ ગયા, 75 વર્ષના થઈ ગયા, શાંતિ મળતી નથી. તો આ જે દિશામાં જીવન જીવ્યા એ દિશામાં શાંતિ નહીં મળતી હોય તો જ નહીં મળી હોય ને. એટલે આખી દુનિયા એ રીતે જીવે છે, બધા કોઈકને તો મળવી જોઈએ ને. તો કરવું શું? અમારે જીવન ના જીવવું? નોકરી ધંધો ના કરવા, પૈસા ના કમાવા, ઘર ના બનાવવું, છોકરાઓ મોટા ના કરવા, એના લગ્ન ના કરવા, એના છોકરાઓને સંસ્કાર ના આપવા? અમારે કરવું શું? તો શું જવાબ છે તમારી પાસે? આ લોકો નથી બેસતા. એ લોકો જો સત્સંગ નિયમિત કરે ને તો એની પાસે બધા જવાબ હોય. તમારી પાસે હોય, પણ તમે અડધા પેલામાં રહો છો, ઘેનમાં. શું જવાબ હોય? શું જવાબ છે? આપણી સંસ્કૃતિમાં શું વ્યવસ્થા છે? ના ના, આવું જ જ્યારે છે, જીવન તો આવું જ છે ને. તો શું જીવનમાં આ દિશામાં કામ કરવા માટે કોઈ વ્યવસ્થા જ નથી? કઈ રીતની વ્યવસ્થા છે? હા, ના ના ના, જીવનમાં સંસ્કૃતિમાં વ્યવસ્થા શું છે? આપણી સંસ્કૃતિમાં આશ્રમ વ્યવસ્થા. આશ્રમ વ્યવસ્થા. આશ્રમ વ્યવસ્થા એટલે શું? તત્વતીર્થ આશ્રમમાં રહેવું, સુરમ્યમાં બ્રહ્મ વિદ્યાતીર્થમાં જવું. આશ્રમ વ્યવસ્થા એટલે શું? સત્સંગ નહીં, પણ આશ્રમ વ્યવસ્થા એટલે શું એ મને કહો ને. અત્યારે હા, જીવનના વ્યવસ્થા આશ્રમો કેટલા છે? 4. તમે કયા આશ્રમમાં છો? કયા આશ્રમમાં? તમને કેટલા વર્ષ થયા ભાઈ? આ લોકોને કેટલા વર્ષ થયા? તો કયો આશ્રમ છે ખબર છે? 53 વર્ષ એટલે વનમાં પ્રવેશ થયો પડે ને. હવે કોઈ ગૃહસ્થી નથી, એકાદ બે હોય તો સમજી લેવાનો. કોઈ ગૃહસ્થ આશ્રમમાં નથી. તો આ આશ્રમ શેને સમર્પિત છે? વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ શેને સમર્પિત છે? શું કરવા માટે છે? જે આટલી બધી વિચાર આપણે ચર્ચા કરી કે ભાઈ આત્મામાં રસ લેવા માટે જીવનમાં કોઈ વ્યવસ્થા છે કે નહીં? કે પછી આ બાળ બચ્ચાને એમાંથી ઊંચા જ નહીં આવવાના? કરો, પણ શરૂઆત તો થવી જોઈએ કે ના થવી જોઈએ? બધી જવાબદારી લઈને ફરીએ છીએ. ના ના ના, આમાં એવું શાસ્ત્રમાં કહ્યું નથી. તમે નક્કી કરો કે હું 1 કલાક તો આપીશ જ. દિવસમાં 1 કલાક હું મારા માટે આપીશ. આપણે તો સત્સંગ રોજ અહીંયા તો અઠવાડિયામાં એક જ દિવસ 1 કલાક 1.5 કલાક હોય. એટલો સંકલ્પ તો લઈ શકાય કે ના લઈ શકાય? નજીકનું આપણું બીજું સ્થળ હોય તો 2. આ સિવાય જીવન શોભે નહીં, સમજી લો. તમે ભલે ને બની ઠરીને ફરતા હો ને લાલી લિપસ્ટિક ને બધું આમ ઘરેણાન ફરેણાન, અમે લગ્નમાં જઈ એવા નહીં, જ્ઞાન ત્યાં જ્ઞાન બધું,
આમાંથી હજી બધું ફરાય છે, હરાય છે, કેમ ના કરીએ, પણ એનો કોઈ મિનિંગ નથી, જરાય શોભતું નથી. લોકો ભરે વાહ વાહ કરે પણ એ શોભતું નથી. એટલું સારું છે, વેદાંત તો એનો ના નથી પાડતો કે ભાઈ કરો એ બધું, પણ મુખ્ય કામ કયું થવું જોઈએ? હવે આત્મામાં રસ લેવાનો, રસ લેવાનો, નિયમિત સ્વાધ્યાય, એક સરખો સ્વાધ્યાય આપણા માટે, બીજા કશા માટે, આપણા જ માટે છે ને. ધીરે ધીરે આપણે પોતાની જાતને હવે કેળવીએ, આપણા વિચારોને કેળવીએ, વિચારધારાને કેળવીએ. નહીંતર દોષનો તો અંત જ નથી, બીજાના દોષ તો જોયા જ કરીશું. અને પછી મોટે ભાગે લોકોને કેવું હોય કે આ તો મંદિરમાં જાય છે પણ જો સ્વભાવમાં તો આમ છે. આટલા વર્ષોથી મારા સાસુ તો સત્સંગમાં જાય છે પણ સ્વભાવમાં કંઈ ફેર ના પડે, એટલે સત્સંગ માટે માન ના રહે, આપણે સત્સંગમાં ના જઈએ, આવું કહેવાના બધા. પણ એ જાય તો ખબર પડે કે સત્સંગ કેટલો અઘરો છે. સત્સંગ કંઈ સહેલો નથી. એણે સત્સંગમાં જવાનું શરૂ તો કર્યું, આ જન્મમાં નહીં તો આગળ ધીરે 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 કામ થશે ને. ભગવાન બેઠો છે, કરશે કામ. પણ આપણે એમાંથી જ ઊંચા નથી આવતા કે દુનિયામાં બધા બહુ જોયા લોકો, માળા ફેરે છે, આ કરે તે કરે, પણ બાકી એનો સ્વભાવ કે એ બધું આપણે જોવાની શી જરૂર છે? આપણું જીવન આપણે પરિવર્તન કરો ને, આપણા જીવનમાં પરિવર્તન લાવો ને. અને મુખ્ય પરિવર્તન તો આપણે તો કયા પરિવર્તનની વાત કરીએ છીએ? સમજ, સાચી સમજ, હા ને, સત્ય જાણવું. એટલે બીજા વિશે વિચારવું ને બીજા વિશે કંઈ કહેવું એ આપણા માટે યોગ્ય નથી. આપણો એ વિષય હોવો જોઈએ નહીં. આપણને શેમાં રસ હોવો જોઈએ? આત્મામાં, આપણા આપા, બધો રસ આપણા પોતાના આત્મ સ્વરૂપ માટે. એટલું તો કરી જ શકાય. હવે તો કરવું જ જોઈએ. 51 વર્ષ પછી, 50 વર્ષ પછી એટલું તો કરવું જોઈએ. તમને ખબર છે કે આ જ્યારે આપણે આવું કરીએ ને તો આપણને એવું લાગે કે ભાઈ આ તો ઠીક, હવે આ તો બેઠા બેઠા તમે, આ મોટો યજ્ઞ છે. આ પ્રકારનો સત્સંગ થવો એ મોટામાં મોટો યજ્ઞ છે. આનાથી ચડિયાતો, આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ યજ્ઞ નથી. આપણને પેલા આહુતિ આપવાના યજ્ઞ જેમ કેટલા પવિત્ર જણાય છે ને કેવો અહોભાવ ઉત્પન્ન થાય છે. આ સૂક્ષ્મ સ્તરે થઈ રહેલો ઉત્તમ પ્રકારનો યજ્ઞ છે. જ્યાં થાય છે એ ભૂમિ તો અત્યંત પવિત્ર થાય જ છે, એના હવાના પરમાણુઓ એ તો પવિત્ર થાય જ છે. જે સાંભળે છે એનો આત્મા, એનું હૃદય પણ પવિત્ર થાય છે. કારણ કે આ શબ્દો એટલે બ્રહ્મની વાણી, પરમાત્માના શબ્દ. ઉપદેશ એટલે આ પ્રકારનો. એટલે આપણે એ ગંગામાં નાહતા હોઈએ છીએ, તીર્થ બની જાય છે એ ક્ષેત્ર. આપણી પાસે એવી દ્રષ્ટિ નથી એટલે આપણે ચાલે, હવે સત્સંગ તો ઠીક છે, હવે આજે આમ છે ને કાલે તેમ છે ને, મળીશું કે નહીં મળીશું, ગયા કે ના ગયા, આપણે બહુ લાઇટલી લેતા હોય છે. એટલે આપણા સત્સંગમાં બીજું કંઈ કરવાનું નથી હોતું, માત્ર સ્વસ્થ મનથી, શાંત મનથી વસ્તુને જાણવાનો પ્રયત્ન કરવાનો હોય છે. એના માટે તૈયાર થવું પડે, મનથી તૈયાર થવું પડે, પ્રેમથી. આટલી આવશ્યકતા છે. આ બધું કહી દીધું પછી વર્ણન શરૂ આત્માનું થયું. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયમ કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. બીજા પુસ્તકો છે ને તો આપણ પાછું 64 પેજ. અંતા ચેન્મન્યતે હંતુમ અતશ્ચેન્મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ
નાયમ હંતિ ન હન્યતે અણોરણીયાન મહતો મહીયાન નાત્મા આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ તમક્રતુઃ પશ્યતિ વીતશોકઃ ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ જે અત્યંત સૂક્ષ્મ છે, ધર્મ અધર્મથી, ભૂત ભવિષ્યથી પર, કાર્યકારણથી પર, સંસારનું જે અધિષ્ઠાન છે, જે આપણું પોતાનું સત્ય છે, એ આત્મા કેવો છે? ન જાય તે મ્રિયતે, એનો જન્મ પણ નથી અને એનું મૃત્યુ પણ નથી. હવે આ એક જ વાક્ય, આટલું જ વાક્ય આપણે સાંભળીએ ને કે આત્માનો જન્મ પણ નથી ને આત્માનું મૃત્યુ પણ, તો એનાથી અંદર હલચલ શરૂ થવી જોઈએ, એક ચળવળ શરૂ થવી જોઈએ. કયા પ્રકારે? કે ભાઈ આખી દુનિયા, આખું જગત અને હું, આપણે તો કેવા માનીએ છીએ પોતાને જન્મેલા અને મર્ત્ય. તો કેમ આવું છે? ઉપનિષદ તો આવું કહે છે અને મારી સમજ તો આવી છે. તો કોણ ખોટું છે, કોણ સાચું છે? કોણ સાચું હોઈ શકે? આપણો તો અનુભવ છે, તો અનુભવ સાચો ના હોય? આપણે તો અનુભવીએ છીએ, જન્મ થાય છે બધાનો અને મૃત્યુ પણ થાય છે, અને બધા એવું માને છે, બધાનો અનુભવ છે. એટલે અંદર કંઈક ઉથલ પાથલ શરૂ થવી જોઈએ. ક્યારે થાય? જો શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો. કે શાસ્ત્ર કહે છે એટલે સાચું જ હોય, ભલે મારો અનુભવ એવો હોય, ભલે આખા જગતનો અનુભવ હોય, તો પછી મારે સાચું જાણવું જ છે, મારે જાણવું છે. ભલે લોકોને રસ ના હોય, લોકો ભલે એવું માનતા હોય કે બધા જન્મે છે ને મરે છે, પણ મારે જાણવું છે કે હું એવું માનું છું કે મારો જન્મ છે, બીજા બધાનો પણ જન્મ છે, અને શાસ્ત્ર કહે છે આત્મા તો જન્મતો જ નથી અને આત્માનું મૃત્યુ નથી. તો આવું કેમ છે? ત્યારે આપણને સમજાશે કે આપણા આ જન્મમાં નહીં, અત્યાર સુધીના બધા જન્મોમાં, સર્વ કોઈના જન્મમાં અંધકાર સિવાય કશું જ નથી. જીવનમાં અંધકાર સિવાય કશું જ નથી. ખરેખર બહુ ચિંતન કરવા માટેની સરસ તમને દિશા મળશે. કે ભલે ને મોટી મોટી સિદ્ધિઓ લોકો પ્રાપ્ત કરતા હોય, નકામું છે એવું નથી કહેતા આપણે, પણ એ જાણે કે સ્વપ્નમાં બધું કેમ બનતું હોય એવી રીતે બધું બની રહ્યું છે. કારણ કે આપણે આવીએ છીએ, આ બધું મહેનત કરીએ છીએ, ભેગું કરીએ છીએ, વળી પાછા જતા રહીએ છીએ. ચલો જળ વસ્તુઓ માટે તો સમજ્યા કે ભેગી કરી અને જળ વસ્તુ આપણી સાથે ના આવે, બરાબર છે. પણ જે ચેતન જીવાત્માઓ, જેની સાથે આપણે સંબંધોથી જોડાઈએ છીએ, ઘસાઈએ છીએ, આખી જિંદગી લાગણીથી ઘસાઈએ છીએ, એ બધાથી પણ વિયોગ પ્રાપ્ત થાય છે, છૂટા પડવાનો વારો આવે છે, બધું જતું જ રહે છે. તો શું આપણી સાથે કોઈ છળ કપટ ચાલી રહી છે? ભગવાન રમત રમી રહ્યો છે? આવી અંદર હલચલ શરૂ થવી જોઈએ કે આ છે શું બધું? હું મહેનત કરું અને ભગવાન મને પૂછ્યા વગર લઈ લે બધું? આજે નહીં તો કાલે જતા જ રહેવાનું? આવું કેમ? એ વિચાર શરૂ થશે ને તો પછી સત્યને જાણવાનું મન થશે કે ભગવાન આવો ના હોય, ભગવાન આવું કરે નહીં, અને છતાંય આપણે આ બધાનો ભોગ બનીએ છીએ. તો એનું શું કારણ હશે? આમ આપણને આપણા અજ્ઞાનનો પરિચય થાય. ખરેખર સત્ય શું છે ખબર છે? સત્ય એવું છે કે આપણે જેના સંપર્કમાં આવીએ છીએ, જેની સાથે વ્યવહાર કરીએ છીએ, જેની સાથે લાગણીથી બંધાયેલા છીએ, જેને સમર્પિત છીએ અથવા જેના પર આશ્રિત છીએ, જે આપણા જીવનનો આધાર છે, અને જે વસ્તુઓનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ વિષયોનો, આ તમામે તમામ વસ્તુ ઈશ્વર સ્વરૂપ છે. સત્ય આ છે, બધું બ્રહ્મમય છે. અને અનુભવમાં વિપરીત છે.
તો સત્ય આ હોય, તો અનુભવ આપણો આ હોય, તો પછી બ્રહ્મથી ભેગા થવાનું, બ્રહ્મથી છૂટા પડવાનું આવું હોય, તો પછી આ શું ચાલી રહ્યું છે સંયોગ અને વિયોગ? તો પછી આટલો શ્રમ કેમ છે? શરીર સાથે સંયોગ થાય છે, શરીર સાથે વિયોગ થાય છે, શરીર છોડીને જતા રહેવું પડે છે, વળી નવું શરીર આપણે પ્રાપ્ત કરીએ છીએ. એટલે આ બધી વ્યવસ્થા શું છે? આ બધું જાણવું તો જોઈએ કે ના જાણવું જોઈએ? કે ના ના આ તો બધે બને જ છે ને, તો બધા મરી જાય તો ઘટના છે, સત્ય છે, આનામાં સંસાર, આનામાં આવું બધું થયા કરે. તો એનો અર્થ કે આપણે વધારે વિચારવા માગતા નથી. છે કે નહીં જીવનમાં જાણવાનું કે નથી? જાણવા જેવી વસ્તુ છે કે નહીં? ક્યારે જાણી શકાય? પેલી કહેવત સાંભળી છે ને, ભેંસ આગળ, ભેંસ ને ગાય ને બધાના આવા સત્સંગ હોતા નથી. એને બુદ્ધિ તો આપી છે ભગવાને, તો બિચારીને ફરિયાદ છે કે આ લોકો મારી જ સરખામણી કર કરે છે, કાળા અક્ષર ભેંસ બરાબર. તો શું પછી બીજા બધા પ્રાણીઓ શું છે? ભેંસ અને બહુ તકલીફ છે બિચારીને. એટલે ક્યારે આ બધું વિચારી શકાય? ક્યારે વિચારી શકાય? મનુષ્યનું શરીર મળ્યું હોય ત્યારે. શું કામ? તો કે આ વિચારવા માટે બુદ્ધિ જોઈએ. બધામાં બુદ્ધિ છે, પશુ પક્ષીઓમાં બુદ્ધિ છે, પણ એ બુદ્ધિ પર્યાપ્ત નથી. એટલે આપણી પાસે આટલી કિંમતી વસ્તુ હોય કે જેનાથી તમે સૌથી ચડિયાતી વસ્તુ, પરમ વસ્તુ, શ્રેષ્ઠ વસ્તુ એને જાણી શકો એવી ભગવાને વ્યવસ્થા આપી હોય, એ જ બુદ્ધિને માત્ર ખોટા ખ્યાલને કારણે આખું જગત જે રીતે વિચારે છે એ રીતે માત્ર ઉપયોગ કરીને સંસારમાં એમાં ને એમાં જ મસ્ત રહીને આપણે આપણું પોતાનું હિત કરતા નથી. ખરેખર આ બુદ્ધિ શેના માટે છે? પારસમણી ખબર છે ને? પેલા આ દરિદ્ર બિચારા મનુષ્યને પારસમણી આપ્યો તો સાધુએ. શેના માટે આપ્યો તો? પારસમણી શેના માટે આપ્યો તો? એવું નહીં, પણ એટલે ગરીબ હતો ને, બિચારો ગરીબ હતો, એની દારિદ્ર્ય દૂર કરવા એને પારસમણી આપ્યો કે તું હંમેશ માટે મુક્ત થઈ શકે. એને કર્યું શું? ચટણી વાટી. ભગવાને આપણને આ પારસમણી આપ્યો, બીજા જીવોને નથી આપ્યો, મનુષ્યને આપ્યો કે જા ભાઈ તું આ દર ભટકવાના ધંધામાંથી, રજાળપાટમાંથી તું છૂટી જા. નહીતર બીજા બધા જીવો ભટકી જ રહ્યા છે. તને મનુષ્યનો જન્મ આપ્યો, વિશેષતા આપી, બુદ્ધિ આપી, તું એનો ઉપયોગ કરી અને હંમેશ માટે જન્મ મૃત્યુમાંથી તું મુક્ત થઈ જા. આપણે બુદ્ધિનો ઉપયોગ શેમાં કરીએ છીએ? ચટણી વાટવા. ચટણી વાટવી એટલે શું ખબર છે ને? સંસારમાં રહેવું. સંસારમાં રહેવું એટલે શું એ સમજ હોવી જોઈએ. નહીં કે આ તમે લગ્ન કરો છો અને બાળકો છે એ સંસારની વાત નથી. સંસારમાં રહેવું એટલે મારા ખોટા ખ્યાલને છોડવા જ નહીં. અને બધા એવું કરે છે એટલે હું એ જ રીતે જીવું, આટલું જ. નહીં તો બધા દુઃખી થઈને જશો. લો વાત તો સાચી છે, અમે તો સંસારી રહ્યા, સંસારમાં જ હતા અને અમારા માટે કોઈ રસ્તો જ નથી. એટલે સંસાર એટલે શું? તો કે અમે પરણેલા છીએ અને અમારા ઘર બહાર છે અને બાળકો છે અને ફલાણું છે. એ તો હવે શું કરીએ? તો વ્યવસ્થા છે. પણ સંસાર એટલે મારી બુદ્ધિમાં જે ખોટી સમજ છે તે, એનું નામ સંસાર. એના માટે કોઈ રોકે છે તમને? એ ખોટી સમજ છે એવું જાણવા કોઈ રોકે છે? પણ ના, હું તો એ ના છોડું, મારી ખોટી સમજ હું છોડવા તૈયાર નથી, એવું કોઈ ના કહે. હું સમજ છોડવા તૈયાર નથી એનો અર્થ કે એને ખબર નથી કે મારી સમજ ખોટી છે. મારી સમજ ખોટી છે એવું ક્યારે ખબર પડે? સત્સંગ કરું ત્યારે. તમે કહેનારા કોણ? ધારો કે ઉપનિષદ આપણી પાસે ના હોય, હું આમનામ કોઈની પાસે જઉં, એક તો કોઈ આવાય ના દે ઘરમાં. માની લો કે 2-4 બહેનપણીઓને ભેગી કરીને હું કહેવા જાઉં તો કોઈ સાંભળે નહીં. આપણને કોઈ ના સાંભળે, તમે કોણ કહેનારા? પણ આપણી પાસે કયું પ્રમાણ છે?
આ પ્રમાણ છે. બીજા આપણા આચાર્ય પરંપરા આખી છે. માટે આપણે સાંભળવા તૈયાર થઈએ. સાંભળીએ ત્યારે સમજાય કે કંઈક જીવનમાં ભૂલ થઈ રહી છે. બધાની બુદ્ધિમાં અજ્ઞાન છે. મનુષ્ય માત્રની, જીવ માત્રની બુદ્ધિમાં અજ્ઞાન છે. પણ મનુષ્યનો જન્મ આ અજ્ઞાનને ઓળખવા માટે છે અને એને દૂર કરવા માટે છે. આવી હલચલ અંદર શરૂ થાય તો પરમ સુખને પ્રાપ્ત થવાય. સાંભળીને જ ન જાય તેમ રીતે બે આત્મા તો જન્મતા નથી ને મરતા નથી. મારી બુદ્ધિ તો આવું કહે છે. લોકો તો બધા આવું સમજે છે. જન્મદિવસે ઉજવે છે અને મરણ માટેની જે વિધિઓ એ પણ કરે છે. તો શું એ બધા ગાંડા હશે? બધા ખોટા હશે? તો કે ના, એ જીવન જીવનની વ્યવસ્થા છે, ભલે રહી, પણ આનાથી એ સૂક્ષ્મ જીવન છે, આનાથી એ દિવ્ય જીવન છે જ્યાં જ્ઞાન રહેલું છે. આ બધા આપણે એક પ્રવાહમાં હોઈએ તો ભલે હોઈએ, પણ આનાથી ચડિયાતો, અને ચડિયાતી એક સ્થિતિ, દિવ્ય જ્ઞાન, દિવ્ય વિચારો જે હું પણ પ્રાપ્ત કરી શકું, તો હું બ્રહ્મલોક, આત્મલોકમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકું. સમજાય પછી કે હા, જેને આપણે મારું કહેતા હતા એ ઈશ્વર સ્વરૂપ છે. પછી સમજાય કે બાળ બચ્ચા મારા બાળ બચ્ચા નથી, મારા સંતાનો નથી, એ સાક્ષાત પરમાત્મા છે. બધા જ સંબંધોમાં પરમાત્મા સિવાય કોઈ સત્ય નથી. પછી એ સમજાય. પણ અત્યારે આપણે એને નથી સમજતા. અત્યારે આપણે કોને પ્રેમ કરીએ છીએ? ભગવાનને કોઈ પ્રેમ નથી કરતું. કોને પ્રેમ કરે છે? કલ્પનાને. એક તો કલ્પિત હું, કલ્પિત નામ હોય છે ને, કલ્પિત, એમ કલ્પિત બધાની અંદર બેઠેલા છે. અહમ કલ્પિત છે મારો, એટલે હું મારા વિશે કલ્પના કરું છું કે હું આ એટલે શરીર. પછી મારા સંબંધીઓ નક્કી થાય, કોણ મારું, કોણ નજીકનું ને કોણ દૂરનું. પછી મારું બાળક, મારા પિતા, મારી માતા, આ બધું પછી છે. પિતાનું સત્ય પણ શું છે? પિતાનું સત્ય પણ શું છે? ઈશ્વર. પુત્રનું સત્ય પણ શું છે? ઈશ્વર. એ તો ધ્યાનમાં નથી આવતો. પુત્ર જ ધ્યાનમાં આવે છે, અને એ પુત્ર જ ધ્યાનમાં નથી તો મારો પુત્ર કે મારી પુત્રી, એને આપણે પ્રેમ કરીએ છીએ. સમજ પડે? અને પછી આસક્તિ છે, પછી દુઃખ છે. વેદાંત શું શીખવાડે છે? પુત્રની સામે નહીં જોવાનું, પુત્રને પ્રેમ નહીં કરવાનો, સંતાનોને પ્રેમ નહીં કરવાનો, એવું શીખવાડે છે વેદાંત. વૈરાગ્ય શીખવાડે છે, પણ વૈરાગ્ય એટલે કોના માટે વૈરાગ્ય? મારી કલ્પનાઓ માટે. કલ્પનાઓ માટે. જેને હું મારા કહું છું એનું સત્ય જે છે એ કોણ છે? તો કે મારું સત્ય છે જ એનું સત્ય છે. મારું સત્ય બ્રહ્મ હોય તો સામે પણ સત્ય કયું હોય? બ્રહ્મ જ હોય. તો પછી એમાં મારો, મારું કે કોઈ પ્રકારનો સંબંધ આવું સાબિત થતું નથી. સર્વ શું સાબિત થાય છે? પરમાત્મા. તો હવે જીવન જીવાય કે ના જીવાય? ત્યારે કહું જાણી લઈએ તો જીવન જીવાય કે ના જીવાય? વધારે સારી રીતે જીવાય. રાગ દ્વેષ વગર જીવાય. પ્રેમ સિવાય કશું અભિવ્યક્ત ના થાય આપણા વ્યક્તિત્વમાં, વ્યવહારમાં, કર્મમાં. એનો આનંદ હોય. અને બીજું, બીજાની પાસેથી આનંદની કે સુખની અપેક્ષાની જરૂર ના રહે. કેટલું સરસ, કેટલું સરસ છે. આ જ્ઞાનમય જીવન છે ને, પ્રકાશમય જીવન છે. આ સમજ નથી તો જીવન કેવું છે? અંધકારમય. એટલે માણસ બિચારો દળીને ઢાંકણીમાં મહેનત કરે છે, પણ એને ક્યાંયથી પ્રેમ મળતો નથી, શાંતિ મળતા નથી. અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. આ બધા મંત્રો તો આપણે કરી લીધેલા છે. હંતા ચેન મન્યતે હંતુમ હતશ્ચેન મન્યતે હતમ ભૌતવ ન વિજાનિત નાયમ હંતી ન હન્યતે. એટલે બધા આવું માને જ છે. આત્મા જન્મતો નથી, મરતો નથી, પણ બધા શું માને છે? જન્મે છે ને મરે છે. મારા માતા પિતા છે, એના માતા પિતા છે, એમ દરેક માને છે. કાર્ય છે, કારણ છે, એવું બધા માને છે. એટલે આપણી સમજથી વિરુદ્ધ સત્ય છે.
આપણે ક્યારેક કોઈકને દુઃખ આપીએ છીએ, કોઈક મને દુઃખ આપે છે. હું ક્યારેક કોઈને સુખ આપું છું, ક્યારેક કોઈક મને સુખ આપે છે. આ સંસાર છે, સંસારનું વર્ણન છે, આ બુદ્ધિ છે સંસારી. સત્ય શું છે? કોઈ કોઈને દુઃખે નથી આપતું, કોઈ કોઈને સુખ પણ નથી આપતું. જરૂર નથી, એટલા માટે જરૂર નથી. પણ બધું જ છે પાછું. દુઃખે હું ભોગું છું, હું બીજાને દુઃખે આપું છું. કારણ કે એકવાર હું દુઃખી હોઉં, વિચાર કરો, એકવાર હું ગવાયેલી હોઉં, કોઈક મારું અપમાન કર્યું હોય, અંદરથી બહુ દુઃખી હોઉં, પછી મારી પાસે કોઈ વ્યક્તિ આવે તો હું એને શું વહેંચીશ? મારે ધારો કે મારે કંઈક કરવાનું હોય તો કેવી રીતે કરીશ? દુઃખથી. એટલે હું પછી છે હું શું વહેંચું? દુઃખ જ વહેંચું. અને હું સુખનો અનુભવ કરતી હોઉં તો શું? સુખ વહેંચું. પણ મને કોઈ સુખ આપતું જ નથી, એનું શું? એટલું સુખ વહેંચું કેવી રીતે? એટલા માટે કર્મયોગ, એટલા માટે ભગવાન કહે છે કે તું એવી રીતે જીવતા શીખ કે તું સુખનો ભંડાર છે, તું સુખ સ્વરૂપ જ છે. ભલે તે અનુભવ ના હોય, પણ તું નિયમ રાખ કે તારે બીજાને શું આપવાનું છે? સુખ. કેવી રીતે આપીશ? કર્મ દ્વારા, વ્યવહાર દ્વારા. કેવી રીતે આપી શકાય સુખ? રાગ દ્વેષ દૂર કરીને. અણોરણીયાન પુનઃ આત્માનમ જાનાતી. કેવી રીતે જાણવો આત્માને? કથમ જાનાતી? તો કે આ રીતે. અણોહો અણિયાન. આત્મા કેવો છે? અણુથી પણ સૂક્ષ્મ. હવે અણુથી પણ સૂક્ષ્મ એટલે અણુ સૌથી સૂક્ષ્મ. આપણે નામરૂપને શોધીએ, સૌથી સૂક્ષ્મ નામરૂપ હોય, રેતીનું કણ હોય, એનું કણ, અમીબા નામનું જંતુ હોય, એટલું કણ, તો એનાથી એ સૂક્ષ્મ. એટલે કોઈ કદના રૂપમાં આત્મા છે, કોઈ નામરૂપને ધ્યાનમાં રાખીને આત્માનું વર્ણન છે. તો સૂક્ષ્મ એટલે શું? માની લો કે આ ઘર છે, ઘરમાં આટલા બધા પદાર્થો સ્થૂળ છે, તો આ બધા સ્થૂળ પદાર્થોમાં સૌથી સૂક્ષ્મ પદાર્થ કયો છે? શું છે સ્થૂળ પદાર્થ? આકાશ. તો સૂક્ષ્મ આકાશ હોય તો પછી એ ક્યાં કેટલાક જગ્યાએ લોકેટેડ હોય? સૂક્ષ્મતાની વ્યાખ્યા શું થઈ ગઈ? ઉપરથી જેટલા બીજા પદાર્થો છે નક્કર, એ અમુક જ જગ્યાએ હોય. બે આ થાંભલો આ એક જ જગ્યાએ, સોફા નક્કર છે તો અમુક જ જગ્યાએ. પણ આકાશ સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મતાનો ધર્મ શું થયો? વ્યાપકતા. એટલે એ કોઈ તમે નામરૂપને ધ્યાનમાં રાખીને સૂક્ષ્મ શોધી શકો નહીં. સૂક્ષ્મ એટલે વ્યાપક હોય. તો આત્મા કેવો છે? એ જે સૂક્ષ્મ છે એનાથી એ સૂક્ષ્મ છે. એનો અર્થ કે આકાશથી પણ સૂક્ષ્મ, તો એ આકાશથી પણ વ્યાપ્ત હોવો જોઈએ ને. એટલે જ્યાં આકાશ નથી ત્યાં પણ કોણ હોય? આપણને ખબર જ નથી આ આકાશ નથી એ જગ્યા કઈ, આકાશ ન હોય એ જગ્યા કઈ. બી જયારે જગ્યા કહો તો ત્યાં આકાશ આવી જ ગયો. આકાશ વગર કશાની કલ્પના થઈ શકતી નથી. હા, તો પછી આકાશ વગર કોઈ હોય કે ના હોય? સુષુપ્તિમાં આકાશ એ નથી, આકાશ એ નથી, આપણા માટે નથી. અને કોણ છે? હું છું, હું છું. પછી હું આફ્રિકા જાઉં કે ક્યાં છો તમે? સિંગાપુર જાઉં કે ઓસ્ટ્રેલિયા જાઉં, કેનેડા જાઉં, ક્યાંય પણ જાઉં, તો ત્યાં મને હું નો અનુભવ થાય કે ના થાય? એટલે હું ગમે ત્યાં જાઉં તો પણ હું નો અનુભવ તો છે. જેનો કે આત્મા સર્વવ્યાપક છે. તમે એમ કહો કે નહીં તો શરીર ગયું એટલે ત્યાં ગયો. તો જેટલા શરીરો લઈએ એ બધા શરીરમાં હું નો અનુભવ થાય છે. તો આકાશથી પણ સૂક્ષ્મ, આકાશને પણ પ્રકાશિત કરનાર જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આત્મા અતિ સૂક્ષ્મ છે અને સર્વવ્યાપક છે. એટલે આપણી સમજ કેવી છે? આત્મા આ શરીરમાં છે. આપણે આવું માનીએ છીએ, દરેક શરીરમાં આત્મા છે. આવી જ છે ને સમજ? કેમ? ક્યાં છે શરીરમાં? ક્યાં છે પાછો? હે ના ના, તમને શરીરમાં ક્યાં અનુભવાય છે? આ હાથ એવું કે છે હું છું એમ? હા, પણ હું નો ભાવ ક્યાં પ્રગટ થાય છે? હૃદયમાં કહો, અંતઃકરણમાં કહો. તો દરેક જીવના હૃદયમાં અંતઃકરણમાં કોની અનુભૂતિ છે? આત્માની. એટલે આપણી સમજ એવી છે કે હૃદયમાં આત્મા છે. આત્મા સર્વવ્યાપક છે. હૃદય એવી જગ્યા છે કે જ્યાં એ
અભિવ્યક્ત થઈ શકે છે તો સર્વત્ર હૃદયમાં એ અનુભવાય છે. આપણી સમજ એવી છે કે શરીરમાં છે, સત્ય શું છે? સર્વત્ર છે અને હૃદયમાં અનુભવાય છે. મહતો મહિયાન, જેવી રીતે સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ છે અને સૌથી મહાનથી પણ મહાન છે. તો આત્મા જ છે ને, અરે આકાશ જ સૌથી મહાન છે ને, તો એનાથી એ મહાન આ આત્મા છે, આત્માને પ્રકાશિત કરનારો. પછી સારું, આટલો મહાન હોય, વિશાળ હોય, સર્વવ્યાપક, જાણવો ક્યાં? ભગવાનની કૃપાથી એને ક્યાં જાણી શકાય છે? એને ક્યાં રહેવાનું પસંદ કર્યું છે? આત્મા અસ્ય જંતોહો ગુહાયામ નિહિતઃ. ગુહા એટલે બુદ્ધિ. ભગવાને કઈ જગ્યા પસંદ કરી છે રહેવાની? જંતોહો બુદ્ધિ ગુહાયામ. જંતુ એટલે કોણ? જંતુ એટલે મનુષ્ય નહીં હોય, જે જન્મે ને એને કહે જંતુ. જંતુ નામ નર જન્મ દુર્લભ. જે જન્મેલા છે બધાને જંતુ કહેવાય. એમાં મનુષ્ય જે એ છે એ શ્રેષ્ઠ છે. પણ એનો અર્થ એવો નહીં કે મનુષ્યની બુદ્ધિમાં જ ભગવાન છે. જંતુ જે જન્મેલા છે એ બધાની બુદ્ધિમાં પરમાત્મા રહેલો છે. તો ભગવાનનું ઠેકાણું મળ્યું? કેદારનાથ ધારો કે મને ના જવા મળ્યું તો ભગવાન નહીં મળે? ના ના, મારે હજી 4 ધામ પૂરા નથી થયા, ફલાણું પૂરું, 12 જ્યોતિર્લિંગ નથી કર્યા, મેં રહી ગયા છે 1-2, તો આ જન્મમાં મને મોક્ષ નહીં મળે? હે, મળી શકે. ક્યારે? ક્યાં મળશે મને ભગવાન? મારી બુદ્ધિમાં. તમ અક્રતુઃ પશ્યતિ વીત શોકઃ ધાતુ પ્રસાદાન મહિમાનમ આત્મનઃ. કોણ જોઈ શકે છે? અક્રતુઃ. અક્રતુઃ એટલે જ્યાં હવે કર્તૃત્વ બુદ્ધિ નથી, જેની બુદ્ધિમાં કર્તૃત્વ નથી, હવે એ પોતાના બુદ્ધિમાં પ્રકાશિત થઈ રહેલા આત્માને જોવે છે. એટલે મને મારા આત્મ સ્વરૂપનું દર્શન કરવા કોણ નથી દેતું? કર્તૃત્વ. પણ કર્તૃત્વ, અહમ કરતા, ગુજરાતીમાં શું છે? હું કરું, હું કરું એ જ અજ્ઞાન. એટલે જ મેં કરવાનું છોડી દીધું. કારણ કે બધામાં હું કરું તો અજ્ઞાનતા, એટલે મેં કરવાનું છોડી દીધું. એ પણ અજ્ઞાનતા છે. ત્યારે જ્ઞાન શું છે? જે પણ કર્મ જ્યાં પણ જેના પણ દ્વારા જે પણ રીતે થઈ રહ્યું છે એના માટે જવાબદાર કોણ છે? ઈશ્વર. આપણે શું બનવાનું છે? નિમિત્ત. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન. ભગવાન કહે છે ને, યુદ્ધની હાર જીતની ચિંતા ના કર, તું યુદ્ધ કર. બધું નક્કી જ છે, કોણ જીતવાનું છે ને કોણ હારવાનું, બધું નક્કી જ છે. એમ જીવનમાં બધી વસ્તુઓ આમ તો જોવા જાવ તો બધું સુનિયોજિત છે. આપણે શું કરવાનું છે? નિમિત્ત બનવાનું છે. ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે. આનંદની વસ્તુ છે. કેટલી શક્તિઓ આપી છે પાર વગરની, તો એ શક્તિઓનો ઉપયોગ કરવાનો છે. તમ અકૃતુ પશ્યતિ, તો જે આ જાણે છે, પોતાના હૃદયમાં રહેલા આત્મ સ્વરૂપને જાણે છે, કર્મયોગ દ્વારા નિષ્કામ કર્મ કરતા કરતા કર્તૃત્વનો ત્યાગ કર્યા પછી જે જાણે છે એના હૃદયમાં હવે શોક રહેતો નથી. આપણી મુખ્ય સમસ્યા કઈ છે? શોક. શોક સમસ્યાની વાત છે. મુખ્ય સમસ્યા કઈ છે? શોક. ના, પણ મારા જીવનમાં શોક છે જ નહીં, વિષાદ છે જ નહીં, આવું બને જ નહીં. આપણે કે હાથે કરીને દુઃખી નથી થવાનો, પણ અંદર જે બેચેની છે, અંદર જે ઉણપ છે, કંઈક કરવું, કંઈક કરવું, કંઈક કરવું, કંઈક કર્યા પછી હું મારો સ્વીકાર કરી શકીશ, કંઈક લોકોને હું બતાવી આપું કે હું કોણ છું, મારામાં કેટલી આવડત છે, અને લોકો મારો સ્વીકાર કરે તો હું મારો સ્વીકાર કરું કે હું મહાન છું. આ બધું શોક કહેવાય. શોક કહેવાય. કારણ કે અત્યારે બધું બરાબર છે, પછી નહીં ચલાય એટલે અરે રે હવે ચલાતું નથી, નહીં દેખાય એટલે દેખાતું નથી. હવે જવાનો સમય થઈ ગયો ઘરે, હો, બીજે ક્યાંય નહીં. એટલે શોકના કારણો તો અંદર પડેલા જ છે. એ મોટી સમસ્યા છે. જ્યારે અહીંયા શોક વિતભવતી એટલે શોકનું કારણ પણ રહેતું નથી. ધાતુ પ્રસાદાત
મહિમાનમ આત્મનઃ. આમ હવે આપણું જ મન પ્રસન્ન હોય, આપણી જ બુદ્ધિ પ્રસન્ન હોય અને આપણા હાથ પગમાં જે સામર્થ્ય છે એ સામર્થ્ય ખરેખર ઈશ્વરનો પ્રસાદ છે એવું આપણે અનુભવી શકીએ. આવો વ્યક્તિ મહિમાને જાણે છે પોતાનો. એટલે હવે હું જીવ નથી, જીવ બુદ્ધિ ગઈ. અમારે દુઃખી થવાની જરૂર નથી. કે હું જન્મેલી છું, હું મર્ત્ય છું, એ બધા ખ્યાલ જાય. આ બધું વાર લાગે. તો આપણે ખાલી ફટાફટ મંત્રો જોતા હોઈએ છીએ, ખાલી સમજીએ છીએ, આપણી બુદ્ધિને થોડોક સંસ્કાર આપીએ છીએ કે આવું કંઈક છે, આવું સત્ય. ઘરે જઈશું એટલે તો દાળ ભાત શાક રોટલી, શું બનાવ્યું, કેવું બનાવ્યું, હવે ચાલુ થઈ જવાનું છે. એટલે આપણે આવું તો રહેવાનું જ છે, પણ ધીરે 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 આપણે આમાં પ્રવેશ કરતા હોઈએ છીએ કે આપણે કોણ છીએ, આપણું મહત્વ આપણને સમજાય. ભાષ્યકાર કહે છે અણોહો અર્થાત સૂક્ષ્માત અણિયાન શ્યામા કા દેહે અણુતરહ. હવે શ્યામા એટલે શું તમને ખબર છે? શામાંથી પણ સૂક્ષ્મ એવું કીધું, અહીંયા દ્રષ્ટાંત આપ્યું. શામા એટલે શું? તો કોઈ એક પ્રકારનું ઘાસ આવે છે, એને તમે આમ ફોલો, પછી એની અંદર એક બીજું કંઈક હોય, જેમ દુર્વા અને બધું નથી ખબર, એને ઉપરના પણ ખોલતા એવી રીતે એક પ્રકારનું ઘાસ આવે છે, જેને ખોલવાથી અંદરથી બીજું એક બીજ નીકળે, એને શ્યામા કહેવાય. એટલે એટલું સૂક્ષ્મ. આ તો ખાલી એક આપણી બુદ્ધિને સૂક્ષ્મતાનો ખ્યાલ આપવા માટે છે કે આત્મા આટલો સૂક્ષ્મ છે. એટલે હું મારી બુદ્ધિથી ગમે તેવી કલ્પના કરું પણ આત્માની કલ્પના થઈ શકે નહીં, કારણ કે કોઈ નામ રૂપથી માપી શકાતો નથી. મહતો મહિયાન મહત પરિમાણાત મહિયાન મહત્તર પૃથ્વ્યાદેહે. તો પૃથ્વી સૌથી મહાન છે, તો આત્મા એનાથી પણ મહાન છે. અણુ મહદ્વા યદસ્તિ લોકે વસ્તુ તત્ત તેને આત્મના નિત્યેન આત્મવત સંભવતી. એટલા માટે આ વિરોધાભાસ કે સૌથી સૂક્ષ્મ અને સૌથી મહાન, આ બંને વિરોધાભાસ થયા ને. આત્મા બંને છે, એનો અર્થ શું થયો? આત્મા સૂક્ષ્મ પણ છે, જે સૂક્ષ્મ કહો છો ત્યાં પણ આત્મા છે, જેને મહાન કહો છો ત્યાં પણ આત્મા છે. એટલે આત્મા આ બંનેથી પર છે અને બધી જ જગ્યાએ છે. સૂક્ષ્મય નથી અને મહાન પણ નથી. એક એ કહેવાનું થયું. અથવા તો સૂક્ષ્મ પણ છે, જે કંઈ સૂક્ષ્મ છે એ પણ આત્મા છે. સૂક્ષ્મ એટલે આપણને એમ કેવા બેક્ટેરિયા બધા આમ આપણે કામ કરતા હોય ને તો પેલી ઝીણી ઝીણી કીડીઓ કે કંઈક બધી મસી મચ્છરના પેલા બચ્ચા બધું કેવું બધું સાફ કરી નાખીએ, તમારે કેવું કે થાય નહીં. અને કેટલીક જંતુઓ તો દેખાય પણ નહીં, તો મરી ગયા તો મરી ગયા, એમાં શું, અમે સાફ તો કરું ને. તુચ્છ એટલે બહુ તુચ્છ વસ્તુઓ કે આપણા માટે બહુ મહત્વની ના હોય, અને બહુ શ્રેષ્ઠ વસ્તુઓ હોય તો એનું મહત્વ હોય આપણને. તો કે જે સૂક્ષ્મ વસ્તુઓ હતી, જે આપણને દેખાતી એ નહોતી, જેનું મહત્વ એ નહોતું, એ પણ આત્મા વગર નથી. અને જે સૌથી મહાન છે એ પણ આત્મા વગર નથી. એનો શું થયો? સૂક્ષ્મમાં આત્મા છે, મહાનમાં આત્મા છે. એટલે મહાન અને સૂક્ષ્મ નામની વસ્તુઓ આત્માને સ્પર્શતી નથી. આ બે વસ્તુ આત્મા વગર ના હોઈ શકે, પણ આત્મા આ બંને વગર હોઈ શકે. તદાત્મના વિનિર્મુક્તમ અસત સંપદ્યતે તસ્માત અસૌ એવ આત્મા અણિયાન મહતો મહિયાન. એટલા સૂક્ષ્મ અને મહાન બંને ખરેખર અધ્યારોપ છે. સચ આત્મા અસ્ય જંતોઃ બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય પ્રાણીજાતસ્ય ગુહાયામ હૃદયે નિહિતઃ આત્મભૂત સ્થિત ઇત્યર્થઃ. આવો આત્મા, ચલો વાત તો સારી લાગી કે બહુ મહાન છે, સર્વત્ર છે, બધાનું અધિષ્ઠાન છે, પણ જાણવો ક્યાં?
જાણવો ક્યાં, રહે છે ક્યાં, ક્યાં રહે છે? ભાષ્યકાર કહે છે અસ્ય જંતો હો, આ જીવડાઓમાં. જીવડા કયા આપણને? જંતુ. જંતુ એટલે જીવડું. પણ કહું બ્રહ્માદિ સ્તંભ પર્યંત, બ્રહ્માજીથી શરૂ કરીને સૌથી શ્રેષ્ઠ જીવ એટલે બ્રહ્માજી, મોટા મોટી ઉપાધિ ત્યાંથી શરૂ કરીને અત્યંત ક્ષુદ્રમાં ક્ષુદ્ર કોઈ જંતુ હોય, જીવડું હોય, કીટાણુ હોય, એની બુદ્ધિમાં. એટલે આત્મા વગર કોઈ નથી. એટલે અહીંથી અહિંસા શરૂ થાય છે. અહિંસા શેના માટે છે? અહિંસાનું અનુષ્ઠાન આને કારણે શક્ય છે કે સર્વત્ર એ જ બ્રહ્મ છે. એટલે જ્યાં પણ હિંસા થાય તો કોણ ભોગ બને છે? બ્રહ્મ. અહીંથી કેટલી વસ્તુઓ શીખવા મળે છે. અત્યારે આપણી બુદ્ધિમાં અજ્ઞાન છે એટલે આપણે આપણી રીતે જ જીવન જીવવાના છીએ, ખરો કે નહીં? અર્થ કામનો પુરુષાર્થ છે, ગૃહસ્થાશ્રમ છે, વ્યવસ્થા છે, આ બધી. પણ આગળ કેમ બધું? એટલે આપણી સંસ્કૃતિમાં આ બધા જ નિયમો જે છે ગૃહસ્થાશ્રમના, એ આના ધ્યાનમાં રાખીને કે સર્વત્ર એ બ્રહ્મ છે. તો કંઈ નહીં, તમને અત્યારે જેમાં બ્રહ્મ દેખાય, પણ આપણામાં તો દેખાતું જ નથી, બીજે બધે ના દેખાય. કોનામાં તમને પ્રેમ છે? કોનામાં પ્રેમ હોય? જેમ જેમ તમે આગળ બાળક મોટું થતું જાય પછી એને કોઈકને શોધતું હોય, કોઈક એનું બને. સારું, તને છોકરાને એમ લાગે કે આ છોકરી મારે એની સાથે વિવાહ કરવા છે, છોકરીને એમ લાગે કે આ છોકરા સાથે મારે વિવાહ કરવા. તો આપણી સંસ્કૃતિમાં કેટલી સરસ વ્યવસ્થા છે કે સારું, તને જેના માટે પ્રેમ છે ત્યાંથી તું ઉપાસના શરૂ કર. એટલે આપણા કહેવતમાં શું હતું? પતિ પરમેશ્વર. હવે તમે બદલી શકો, પતિ ભલે પરમેશ્વર હોય પણ પત્ની પરમેશ્વરી. એની અંદર આવી જ ગયું હતું. એવું નહોતું કે પતિ પરમેશ્વર એટલે પછી પતિએ પત્નીનો તિરસ્કાર કરવો, એવું નહોતું. એટલો જ આદર આપતા હતા, આપવાનો હતો. સિદ્ધાંત તો એવો જ છે, બંને એકબીજા માટે પરમેશ્વર બને તો ઈઝી પડે કે નહીં? એનો અર્થ એવો ને કે પતિ પત્નીની ઉપાસના કરે છે. પતિ પત્નીએ એ સંબંધ દ્વારા ઉપાસના કોની કરવાની છે? પરમાત્માની. શું કામ? કારણ કે બંનેની અંદર કોણ વસે છે? પરમાત્મા, બ્રહ્મ. તો જ્યાં તમને પ્રેમ છે ત્યાં તમે ઉપાસના કરો, ત્યાં તમારું સમર્પણ કરો, એનું નામ કર્તવ્ય. એમ કરતા કરતા એક દિવસ નિષ્કામ ભાવથી તમારી ચિત્ત શુદ્ધિ થશે અને પછી બ્રહ્મને જાણવાનું મન થશે. પછી સમજાશે જે પતિમાં બ્રહ્મને જાણે એને પોતાનામાં બ્રહ્મના દર્શન ના થાય કે ના થાય? કે ના થાય? કે ના ના, પતિમાં તો બ્રહ્મ છે પણ મારામાં નથી, એવું જ્ઞાન હોય? અથવા તમે સત્સંગમાં આવતા હો, તમે જાણી લો કે તમારામાં બ્રહ્મ છે, તો તમને ખરેખર જ્યારે બ્રહ્મનું જ્ઞાન થાય તો શું તમારા સ્વજનોમાં બ્રહ્મનું દર્શન ના થાય? થાય કે ના થાય? આ જ્ઞાન તો એવા પ્રકારનું. એકમાં બ્રહ્મનું જ્ઞાન થઈ જાય એટલે સર્વમાં બ્રહ્મનું જ્ઞાન થાય. કેમ? તો કે નિહિતો ગુહાયામ, બધા જ જંતુ, બધા જ પ્રાણી માત્રના હૃદયમાં એ જ બ્રહ્મ બિરાજમાન છે. એ નથી જાણતો, વ્યક્તિ પોતે નથી જાણતો, આપણે નથી જાણતા, પણ આ સત્સંગ દ્વારા કરવાનું છે શું? એને જ જાણવાનું છે. હું મારા સ્વરૂપને જાણી લઉં એટલે બધા સ્વરૂપ જણાઈ જાય. તમે એમ કહો કે ભાઈ હમણાં સમય નથી, તો તમે ગુમાવો છો. કેમ? તો કે તમે જીવન તો એની સાથે જ જીવો છો, પરમાત્મા સાથે જ. પણ કેવી રીતે જીવો છો? કઈ રીતે જીવો ખબર છે? બધા મારે કઈ રહસ્ય બહાર પાડવાની જરૂર નથી. માથા પછાડીએ છીએ, દુઃખી થઈએ છીએ, મારું તારું કરીએ છીએ, કેટલો કકળાટ છે. તસ્માદ તમ આત્માનમ દર્શન શ્રવણ મનન વિજ્ઞાન લિંગમ અકૃતુઃ અકામઃ દૃષ્ટાદૃષ્ટ બાહ્ય વિષયો પરત બુદ્ધિ ઇત્યર્થઃ. કેવી રીતે જાણવું એને? તમ આત્માનમ કેવી રીતે જાણવો? કયો ઉપાય છે? આત્મા વારે દ્રષ્ટવ્ય. આત્માને જાણવાનો ઉપાય કયો? આત્માનું દર્શન કરવું જોઈએ. દર્શનનો ઉપાય કયો છે? શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિત. ભાઈ આ કામ કરવું જોઈએ જીવનમાં. દર્શન, શ્રવણ, મનન, વિજ્ઞાન,
આ બધું એના ઉપાયો છે. જેની બુદ્ધિ અત્યંત સ્વચ્છ થઈ છે તે સ્વચ્છ બુદ્ધિ કોને કહેવાય? તો કે હવે જેને આ સ્થૂળ વસ્તુઓમાં રસ નથી, કાર્યકારણમાં, દ્રષ્ટ અદૃષ્ટ વસ્તુઓમાં, એટલે આ જે ભોગના વિષયો છે એમાં, અહીંના ભોગના વિષયો કે મૃત્યુ પછી સ્વર્ગમાં કંઈક ભોગના વિષયો હોય તો એ બધામાં જેને રસ નથી, એવી બુદ્ધિ. આપણી બુદ્ધિમાં આ બધું કેમ મહત્વનું છે? આપણને કેમ આ બધા વિષયોમાં રસ હશે? આપણા સંસ્કાર એવા છે, આપણે માની લીધું છે કે એ બધામાં રસ છે. એમાં બધું છે, નથી એવું નહીં, પણ સુખ તો નથી, સુખ નથી. એટલે આપણને રસ પહેલા બધામાં છે, એના માટે રાગ દ્વેષ છે. નિષ્કામથી શું કામ થાય? નિષ્કામ ભાવથી જીવન જીવવાથી અને વિવેકે જેમાં હોય એમાંથી શું પરિણામ આવે? તો વસ્તુ સમજાય કે ભાઈ જે વિષયો મને સુખ આપતા જણાય છે, વાસ્તવમાં જ્યારે હું સુખનો અનુભવ કરું છું ત્યારે પણ એમાંથી સુખ નથી આવતું. સુખ આવે છે ક્યાંથી? અંદરથી. વિષયો નિમિત્ત બને છે, એની ના નથી. ભલે વિષયો ભોગવો ખરા, ભગવાન એમ નથી કહેતા કે વિષયો તમે માણો, કારણ કે ભૂખ લાગી હોય તો પછી શું કામ સારું સારું ના જમીએ? જમો, તમને ભાવતું ભોજન કરો, ફરો હરો, બધું કરો, પણ અહીંયા કામ શરૂ થવું જોઈએ કે સુખ ત્યાંથી આવતું નથી. યદા ચૈવમ તદા મન આદિની કરણાની ધાતવઃ શરીરસ્ય ધારણાત પ્રસિદ્ધંતિ ઇત્યેષામ ધાતુના પ્રસાદાત. હવે જ્યારે આવું જીવન બને ને, આપણો આવો સ્વભાવ બને, આપણા આવી સમજ સાચી આવે, સમજથી કેટલો ફેર પડે છે. જેમ જેમ મારી બુદ્ધિમાં સાચી સમજ આવે ને, તેમ તેમ જે ખોટા અંદર આવેગો છે ને વિષયો માટેના, એક જીદ છે કે મને જોઈએ જ, મારે ભોગવવું જ છે, મેળવવું જ છે, એટલે પછી તો આખું જીવન આપણું એના માટે જ હોય. મનથી એનું ચિંતન થાય, પછી ઉપાયો શોધીએ, પછી બધી શક્તિ કામે લગાડીએ, પછી પૈસો લાવો, પછી વિષયો ભેગા કરો, પછી એને માણો. આ જ છે ને જીવન જીવવાની રીત. બધું આવેગો છે અંદર. સાચી સમજ આવે એટલે બધું ઠંડુ પડતું જાય, ઠંડુ પડતું જાય. ઠંડુ પડતું જાય એટલે શું? જે વિષયો મને મળ્યા છે, મહેનતથી મેં મેળવ્યા હોય કે ભગવાનની કૃપાથી મળ્યા હોય કે મળતા રહેતા હોય, એ બધામાં હવે આપણે ભોગ બુદ્ધિથી ના જોઈએ. ભોગ બુદ્ધિ ના રહે, ભોગવાની વૃત્તિ છે ના રહે. વિષયો ભોગવાય ખરા, વ્યવહાર થાય, બધું થાય, પણ ભોગ બુદ્ધિ જતી રહે, આવેગો જતા રહે, એટલે બહિર્મુખતા જતી રહી. એટલે શું થાય? ઉત્પાદ ગયો એટલે હવે શું આવે? શાંતિ આવે. ગમે કે ના ગમે? દોડધામ ઓછી થઈ જાય તો ગમે કે ના ગમે? અને વિષયો જે છે એને તમે પ્રેમથી એની સાથે વ્યવહાર કરો. જો તમારી અંદર સાચી બુદ્ધિ આવે, સાચી સમજ આવે, તો વિષયોમાં કોનું દર્શન થાય? પરમાત્મા. તો ભોગ્ય બુદ્ધિ ના આવે. પછી પ્રસાદ બુદ્ધિ. એટલે આપણે ત્યાં સંસ્કૃતિ કેવી છે? ભોજન બનાવો, પણ એ ભોજનનો કઈ રીતે ખાઓ? ઠાકોરજીને ભોગ ધરાવી, હવે એ ભોજન ભોગ્ય નથી, હવે શું બને? પ્રસાદ. આમ બુદ્ધિને બદલવાની છે. વસ્તુ તો એની જ છે ને. તમે ભગવાનને ના ધરાવો તો એ જ ભોજન ખાવાના છો, ધરાવીને એ જ ભોજન ખા, પણ ક્યાં પરિવર્તન આવ્યું? બુદ્ધિમાં. તો છેવટે કામ ક્યાં કરવાનું છે? બુદ્ધિમાં. આવી બુદ્ધિ જ્યારે થાય ત્યારે ધાતુ નામ પ્રસાદાત. ધાતુનો પ્રસાદ એટલે શાંતિ હોય મનમાં. હવે બધી સમગ્ર વ્યક્તિત્વ, આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધા આપણને આનંદ અનુભવ કરાવે, બધી જગ્યાએ શાંતિ હોય સમગ્ર વ્યક્તિત્વમાં. એને કહે ધાતુ પ્રસાદાત. આત્મન મહિમાનમ કર્મ નિમિત્ત બુદ્ધિ ક્ષય રહિતમ પશ્યતિ અયમ અહમ અસ્મિ ઇતિ સાક્ષાત વિજાનાતિ. હવે મને ખબર પડી, રહસ્ય સમજાયું કે બધું સુખ ખરેખર ક્યાંથી આવે છે? મારામાંથી. એટલે હવે મને અનુભવ થાય સુખનો, પરમ શાંતિનો. જ્યારે આપણે શાંતિનો અનુભવ કરતા હોઈએ, પરમ શાંતિનો, પરમ સુખનો, ત્યારે કોઈ ફરિયાદ હોતી નથી, કોઈ ઈચ્છા પણ હોતી નથી. કેમ? તો કે શાંતિ છે ભાઈ, સુખ છે. બાકી ઈચ્છાઓ જાય નહીં, આ રીતે જ જાય. અને શાંતિ મળે જ, પ્રેમ મળે જ. કેમ? તો કે આત્માનો સ્વભાવ છે. આને કહે કૃતકૃત્ય, આને કહે મોક્ષ.
મળે કે ના મળે આપણને? કે ના અમને ના મળે એવું હોય? અમને ના મળે અમે તો સંસારી, અમને ના મળે એવું હોય? શેની વાર છે? શેની વાર છે? જાણવાની. જાણવાની સમજ પડે ને? જાણવાની. મનુષ્ય ના હોય તો ના જાણી શકીએ. પછી આવી રીતે ગુજરાતમાં હિન્દુ ધર્મ, હિન્દુ તરીકે જન્મવું, આ બધી અનુકૂળતા છે કે નહીં આત્માને જાણવા માટેની? ઉપનિષદ હોવા, ગ્રંથ હોવા, સત્સંગ હોવો, આ બધી ભૂમિકા ભગવાને આપી છે. શેના માટે? આત્માને જાણવા માટે. બધું જ છે તૈયાર. મારી બુદ્ધિએ તૈયાર થવાનું છે. એ નિર્ણય મારે કરવાનો છે. બાકી ભગવાનની કૃપા, ગુરુની કૃપા, શાસ્ત્રની કૃપા બધું જ છે. માત્ર મારે નક્કી કરવાનું છે. તો પછી શું મળે? તતઃ વીત શોક ભવતી. તો જ દુઃખ જાય, શોક જાય. તતઃ એટલે આવું કર્યા પછી હંમેશ માટે શોકમાંથી મુક્ત થઈ જવાય છે. નહીતર પછી જુઓ આપણને ચેતવે છે, જો આવું નહીં કરીએ તો આખી દુનિયા શેમાં ડૂબેલી છે, શેમાં રત છે, અને એમને ક્યારેય સુખ મળતું નથી એનું વર્ણન કરે છે. એટલે આપણે શેમાં રહેવું છે? આપણે આવા વિવેકી બનવું છે કે આખી દુનિયાની સાથે જોડાયેલા રહેવું છે? એ આપણને ખબર પડે. નહીં તો લોકોની શું હાલત છે, જો આ નથી જાણતા એ લોકોની શું હાલત છે એનું વર્ણન છે. આવતી વખતે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.